बिहारी समाज सेवा ट्रस्ट द्वारा आयोजित बिहार स्थापना दिवस અને હોળી સ્નેહ મિલન મહોત્સવના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજ, પૂજ્ય કેશવાનંદજી મહારાજ, પૂજ્ય દિનેશગીરી મહારાજ, પૂજ્ય મનોજગીરી મહારાજ, દિલ્હી ઉત્તર લોકસભાના સાંસદ શ્રી મનોજ તિવારીજી, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ, ગુજરાત ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, રાષ્ટ્રીય અધ્યક્ષ બિહાર સમાજ સેવા ટ્રસ્ટ શ્રી ઉપદેશગીરી, राष्ट्रीय उपाध्यक्ष बिहारी समाज सेवा ट्रस्ट श्री शैलेश सिंह, सेवानिवृत्त अधिकारी श्री डीएम पांडे, संयोजक श्री प्रवासी वेलफेर फाउंडेशन श्री ऋषिकेश कुमार सिंह, भाजपा वटवा वार्डना अध्यक्ष श्री प्रतीक भाई, वस्त्राल वार्डना अध्यक्ष श्री प्रदीप भाई, काउंसिलर श्री वटवा सुशील सिंह राजपूत, रामोलना काउंसिलर सुनीताबेन चौहान, मनुबेन ठाकुर, श्री मुकेश भाई पटेल, श्री मौलिक भाई पटेल, आमंत्रित सर्व महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आज थी शुरू थયેલ शक्ति आराधना पर्व चैत्र नवरात्रि आप सौने शुभकामनाओं। बिहार स्थापना दिवस और प्रेम तथा समरसता पर्व रंगोत्सव उपलक्ष्य में आयोजित आ स्नेह मिलन विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी एक भारत श्रेष्ठ भारत मंत्र ने साकार करतो आजनो आ कार्यक्रम है। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડીએ એક ભારત શ્રેષ્ઠ ભારત અને અખંડ ભારતનો નવો ઇતિહાસ રચ્યો છે। તેમના મક્કમ નિર્ધારથી કલમ 370 રદ થતા કાશ્મીરથી કન્યાકુમારી અને દરભંગાથી દેવભૂમિ દ્વારકા સુધી ભારત એક અને અખંડ બન્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશવાસીઓના પરસ્પર પ્રેમ અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે। આ જ કારણથી ગુજરાત અને બિહાર સેંકડો કિલોમીટર दूर હોવા છતાં બિહારનો સ્થાપના દિવસ અને તહેવારોની આટલી ધામધૂમથી ગુજરાતની ધરતી પર ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આજે ઉજવાઈ રહ્યો છે।